નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, કપાસ વાવતા તમામ ખેડૂતો માટે મળ્યા છે સારા સમાચાર, જેમાં કપાસના ભાવ નવી સિઝનમાં રહેશે આ વર્ષે આવા, સાથે જ કપાસના હાજર બજારની સ્થિતિ, રૂ બજારની સ્થિતિ અને કપાસના બંને વાયદાની અપડેટ જોવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને દરરોજના તાજા કપાસના બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે કપાસ બજારની વાત કરીએ તો હાલ અત્યારે કપાસની આવકો ઘટીને આખા ગુજરાતભરની માંડ 6 થી લઈને 7000 મણની થાય છે। જેમાં ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં બજાર સ્ટેબલ હતું, પરંતુ રૂ બજારમાં આજે ખાંડીએ 50 થી લઈને 250 રૂપિયા જેટલો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અત્યારે 356 કિલો રૂના ભાવ ખાંડીએ 57,400 રૂપિયા સ્ટેબલ ટકેલા જોવા મળ્યા હતા। હવે આગામી સમયમાં રૂ બજાર કેવું રહેશે, સાથે જૂના કપાસની આવકો કેવી રહેશે તેના ઉપર કપાસના બજારનો આધાર છે તેમ કહી શકાય। આજે NCDX ઉપર કપાસનો 20 કિલોનો વાયદો 2 રૂપિયા ઘટી 1608 રૂપિયાનો હતો, ત્યારે માર્કેટમાં સરેરાશ બજાર કપાસનું 1500 થી લઈને 1700ની વચ્ચે અથડાયા કરતું જોવા મળી રહ્યું છે। હવે નવી સિઝનમાં કપાસના ભાવ કેવા રહેશે તેની વાત કરીએ તો આ છે શરૂઆતી નવી આવકોના દિવસોમાં કપાસના ભાવ 1600 થી 1650 સુધીના ટકેલા રહેશે, ત્યારે આખી સિઝન દરમિયાન કપાસના ભાવ 1500 થી 1600ની વચ્ચે જોવા મળે તેવી હાલ અમારી ધારણા છે। તો મિત્રો, હવે આપણે કપાસના બંને વાયદા અને CCIની વાત કરીએ તો અમેરિકામાં કપાસના ઊભા પાકમાં ઝડપથી સતત બગાડ વધી રહ્યો છે, જેના કારણે કપાસ બજારને ટેકો મળી શકે। હાલ દેશમાં રૂના કપાસના વાયદાઓની વાત કરીએ તો તેમાં MCX જુલાઈ વાયદામાં આજે સામાન્ય સુધારો થઈને વાયદો 53,780 રૂપિયાનો હતો, ત્યારે ન્યુયોર્ક ડિસેમ્બર વાયદાની વાત કરીએ તો તેમાં 208 રૂપિયા વધી 47,479 રૂપિયા બોલાઈ રહ્યા છે। ત્યારે હવે હાલ અત્યારે CCIએ રૂ બજારની વાત કરીએ તો 70,000 ગાંસડી સુધીનું વેચાણ કરી નાખ્યું છે, જેમાં આજે પણ રૂના ભાવ યથાવત રાખીને 21,500 ગાંસડીનું વેચાણ કર્યું હતું। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર।